ભુજ તાલુકાના કિસાન ભાઈઓ પોતાની ખેતીને ફળદ્રુપ બનાવવા માટે ખેતરની આસપાસના વિસ્તારમાંથી માટી કામ ટ્રેક્ટર લોડર જેસીબીથી લઈ જતા હોય છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોટી રીતે કાયદાનો ડર બતાવી હેરાન કરવામાં આવે છે। તે ન કરવામાં આવે તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેડૂતો પોતાના ખર્ચે ખેતરમાં આવવા જવા માટે ખરાબા કે ટાવર્સ પૈકીની જમીનમાંથી માટી કે કાંપ જેવી વસ્તુ ઉપાડીને રસ્તો બનાવે છે, ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। માટી કાંપ જે તળાવમાંથી લેવામાં આવે છે ત્યાં સફાઈ અને ખાણેતરું થાય છે। ખેડૂતો સ્વેચ્છાએ માટી કાંપ ઉપાડવાની સરકારના નાણાંની બચત થાય છે। બીજું, હાલમાં તાલુકામાં ભરપૂર માત્રામાં ખનીજ છે, તેને ખોદવાના કામો પણ ચાલી રહ્યા છે। આ કામોમાં ખેડૂતો ભોગ ન બની જાય તેની તકેદારી રાખવા અપીલ કરી હતી। ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા આવેદનપત્ર પ્રકારનું આપવામાં આવ્યું છે। આજથી 2 દિવસ પહેલા જ્યારે કુકમા વિસ્તારમાં વાવડી ગામે જ્યારે પોતાની જમીનમાં જ્યારે ખેડૂત પોતાની માટી કાંપ નાખી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસની સાથે રાખી અને જે ફરિયાદની વાતો ચાલતી એ ખરેખર ફરિયાદ ન થવી જોઈએ, કારણ કે પોતાની જમીનમાંથી પોતાના ખેતરમાં જ્યારે ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે ખેડૂત પોતાના સ્વ ખર્ચે જો કામ કરી રહ્યો હોય તો ત્યારે તંત્રને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે તંત્ર એવું વિચારે છે કે આ ખનીજની ચોરી કરે છે, પણ હકીકતમાં ખનીજની ચોરી હોતી નથી। પોતાની જમીનને ફળદ્રુપ બનાવવા માટે જ્યારે પોતાના સ્વ ખર્ચે તળાવ ચેકડેમમાંથી માટી ઉપાડીને જ્યારે પોતાના ખેતરમાં નાખતો હોય તો ખરેખર આ એક ગેરવ્યાજબી છે। સરકારશ્રી બહુ મોટી જાહેરાતો કરે છે કે તળાવને ઊંડા કરો, તળાવને સાફ સફાઈ રાખો, પણ જ્યારે ખેડૂત પોતાના ખર્ચે જ્યારે તળાવ ઊંડા કરવા પોતાના ખર્ચે જ્યારે પોતાનું કામ કરી રહ્યો છે ત્યારે જો તંત્રને કદાચ એમાં દુખતું હોય તો આ એક ગેરવ્યાજબી છે। આજે અમે મામલતદારશ્રીને વાત મૂકી છે કે ક્યારેક કોઈ પણ સજીવ વસ્તુને કંઈક સમજી લ્યો કે એને જીવન જીવવા માટે જેમ મનુષ્ય છે, જેમ ઝાડ છે, એમ જમીનમાં પણ એક ફળદ્રુપતા જાળવવા માટે માટી કાંપની જરૂર પડતી હોય છે, તો ત્યારે ખરેખર આ ગેરવ્યાજબી છે। આપના માધ્યમથી મેં મામલતદારશ્રીને પણ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે કચ્છ વિસ્તાર એક ભૌગોલિક પરિસ્થિતિ એક પ્રકારની છે, એક ઊંડા પાણી છે અને જમીન નબળી છે, પણ જ્યારે માટી કાંપ ચોમાસામાં તણી આવતો અને એ માટી કાંપ ખાતર જ્યારે હકીકત પોતાની જમીનમાં નાખતો હોય તો આ કોઈ ગુનો નથી। એની સ્પષ્ટતા કરવા માટે આજે તંત્રનું અમે ધ્યાન દોરવા માટે આજ ભુજ તાલુકાના તમામ ગામના જે મુખ્ય કિસાન સંઘના ખેડૂત આગેવાનો છે એને સાથે રાખીને અમે આવેદનપત્ર માટે આજે આવ્યા છીએ। આજે રાપર તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી। પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું, જેમાં ગત મીટિંગમાં કાર્યવાહી નોંધનું વાંચન, ગત મીટિંગમાં પસાર થયેલા ઠરાવની અમલવારીની સમીક્ષા કરવામાં આવી હતી અને અંદાજપત્ર 2025-26ને આખરી બહાલી આપવામાં આવી હતી। 2024-25 સુધારેલા અને તાલુકા પંચાયત રાપરનું તૈયાર કરવામાં આવેલું અંદાજપત્ર રજૂ કરાયું હતું। આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા સુધરાઈ દ્વારા વેરા વસૂલાતના ભાવ વધારા અંગે ખારવા સમાજવાડીમાં વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણીઓની બેઠક યોજાઈ હતી। મુન્દ્રા ગિરનારા સમાજના પ્રમુખ જાગનેશ ભટ્ટે વેરા વસૂલાત ઘટાડવા જણાવ્યું હતું। ખારવા સમાજના પ્રમુખે જણાવ્યું કે માંડવી ભુજમાં વેરા નથી એટલા મુન્દ્રામાં વેરા છે, તેમજ આ અંગે અગાઉ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય સમક્ષ પણ રજૂઆત કરી હતી, પણ હજુ સુધી વેરા ઘટાડવામાં આવ્યા નથી। દરજી સમાજના જીમિત પરમારે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં વિવિધ સમાજના લોકો મત આપવાનો બહિષ્કાર કરવા અનુરોધ કર્યો હતો। મુન્દ્રા જૈન સમાજના પ્રવીણ મહેતાએ જણાવ્યું કે નગરપાલિકા બન્યા બાદ પણ બિનજરૂરી કામો થઈ રહ્યા છે, દરેક સમાજે હવે જાગૃત બનવું જરૂરી છે। પાટીદાર સમાજના પ્રમુખ મોહન પટેલે આ લડતમાં દરેક સમાજને એક થવા આહવાન કર્યું હતું। મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખે આ લડત રાજકીય નથી પરંતુ દરેક સમાજને લાગુ પડે છે। દરેક સમાજ અને વિપક્ષી નેતાને લઈને આવેદનપત્ર પાઠવવા રજૂઆત કરી હતી। લોહાણા મહાજનવાડી 3 વર્ષથી બંધ છે, છતાંય વિવિધ વેરા ભરવા પડે છે। આ બેઠકમાં ખારવા સમાજના પ્રમુખ રાજેશ કસ્ટાએ જણાવ્યું હતું કે સુધરાઈનો રોડ લાઇટનો વેરો ઘણો છે, જે ગરીબ મધ્યમ વર્ગ માટે ભરવો મુશ્કેલ છે, ત્યારે શહેરની આજુબાજુ વિવિધ નાના મોટા ઉદ્યોગો આ સુધરાઈનો વેરો ભરપાઈ કરે તેવી માંગ કરી હતી। આ બેઠકમાં વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આજની બેઠકમાં 10 સભ્યોની એડ હોક કમિટી બની હતી અને આવનાર દિવસોમાં હોળી ધૂળેટી બાદ વિવિધ સમાજના લોકો રેલી સ્વરૂપે નગરપાલિકાને આવેદનપત્ર રજૂ કરશે। મુન્દ્રા ખારવા સમાજવાડીમાં યોજાયેલા બેઠક અંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું કે નગરપાલિકા જ્યારે બની ત્યારથી આ વેરો અમલમાં છે અને આ વેરા ઘટાડવા અમે સતત પ્રયત્નશીલ છીએ।
અને આ અંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે પાસે પણ રજૂઆત કરેલ છે. તેમજ તાજેતરમાં સુધરાઈ દ્વારા રોડ લાઇટનો 2,88,00,000 રૂપિયાનો બિલ મુન્દ્રા PGVCLમાં ભરવામાં આવ્યો છે તેવું ઉમેર્યું હતું. ખાસ કરીને જે ટેક્સનો છે માર્ચ એન્ડિંગની અંદર જે બધાને ઘરોઘર બિલ મોકલાવેલા છે ત્યારે બધાને એમ થયું કે આટલું બધું બિલ કેમ આવે છે. અને એક સ્ટ્રીટ લાઇટ છે કે જે બોજો બહુ મોટો છે એની પેરેલલની અંદર માંડવી, ગાંધીધામ, ભુજ, બીજા બધા જે શહેર છે ત્યાં કરીને આનો વેરો બહુ ઓછો છે, 200 થી 300 રૂપિયા. એની પેરેલલ રીતે પછી નગરપાલિકા મુન્દ્રાની થઈ છે તો એ જે કયા ગ્રેડમાં આવે છે એ પ્રમાણે ટેક્સ તો બધા ભરવા તૈયાર જ છે. તો એ રીતે કરે એને 2022માં પણ રજૂઆત કરેલી છે આ બાબતમાં. એનો આજ દિવસ સુધી નથી કરાયો. વિનોદભાઈ ચાવડાએ પણ આપણા જે ધારાસભ્ય છે સાંસદ છે એમણે પણ આ બાબતમાં આપણે વાત સાંભળી હતી અને એમણે પણ રજૂઆત કરેલી હતી કે ના ટેક્સમાં અને નગરપાલિકાએ આમ કંઈ ઘટતું કરવું છે. મુન્દ્રા નગરપાલિકાની સ્થાપના થઈ, રચના થઈ ત્યારથી લઈને આજ સુધી જે રીતે વેરા ઉઘરાવવામાં આવે છે એમાં જે 500 થી 600 રૂપિયા લાઇટના છે, રોડ લાઇટના, એ મુન્દ્રામાં 2000 રૂપિયા છે. અને બીજા પણ અમુક વેરા એવા છે કે દુકાનમાં પાણીની લાઈન નથી ને ગટરની લાઈન નથી, તેમ છતાં એમના પણ બિલ આપવામાં આવે. 2022માં આ બધા 32 સમાજોએ આવેદનપત્ર આપ્યું હતું પણ હજી એનો કોઈ નિવેડો આવ્યો નથી અને તંત્ર તરફથી કોઈ તારીખ નક્કી કરવામાં આવતી નથી. ટાઈમ જ આપવામાં આવે છે. તો આજ રોજ ફરીથી બધા સમાજોના પ્રમુખો મળી એવું નક્કી કરવામાં આવ્યું છે કે આવતી હોળી પછી એક રેલી સ્વરૂપે આવેદનપત્રો આપવામાં આવે અને તેમ છતાં નિવેડો ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું બધા સમાજોએ વિચાર્યું છે. ખાસ તો આજે આપના માધ્યમ દ્વારા આ વાત જાણી અને વેપારી ભાઈઓ, સમાજના દરેક અગ્રણીઓ વેરા માટે જે કોમર્શિયલ વેરો વધારે લાગી રહ્યો છે એના માટે એકત્ર થયા હતા. તો આપના માધ્યમ દ્વારા હું એ વાત જરૂર કરીશ કે જ્યારે ગ્રામ પંચાયત હતી, ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે જે તે સમયે જે વહીવટ કરતા હતા તેમણે આ વેરા ઈ-નગરમાં ચડાવેલા છે અને આ સરકારી બધી પ્રક્રિયાઓ છે. ઈ-નગરમાં જે ચડેલા છે એમાંથી અમારા પહેલાના પણ પ્રમુખશ્રી નગરપાલિકાના કિશોરસિંહભાઈ પરમાર અને અમે પણ જ્યારે બેઠા ત્યારથી સૌ કોઈ આ પ્રયત્ન કરી રહ્યા છીએ કે વેરા ઓછા થાય અને સરકારશ્રી પાસે આના માટે ધારાસભ્યશ્રી પાસે પણ અમે વાત કરેલી છે અને દરેક અમે પ્રયત્નશીલ છીએ કે લોકોની માંગણીને ધ્યાને રાખી અને વેરા ઓછા થાય. તો આના માટે સૌ કોઈ મહેનત કરી રહ્યા છીએ. બાકી કોમર્શિયલ વેરો જે દીવાબત્તીના આપણે કહી રહ્યા છીએ પણ આપના પાસેથી લઈ અને નગરપાલિકા એ જ જીબીને અત્યારે ભરી રહી છે. આપને જાણકારી આપતા થશે કે આ મહિનાની અંદર જ જીબીને નગરપાલિકાએ 2,88,00,000 જેવી રકમ પહેલા પણ ભરી અને ત્યારબાદ હમણાં જ 8-10 દિવસ પહેલા પણ 10 લાખ રૂપિયા જીબીને નગરપાલિકાએ બિલ ચૂકવણું કર્યું છે. તો આપના સૌ કોઈના માધ્યમ દ્વારા જે પણ વેરો આવે છે નગરપાલિકાના કર્મચારીઓના ખર્ચ માટે છે અને આવા જીબીના કે નાના મોટા જેટલા પણ અમે લોકો બિલના ચૂકવણા વેરા કોઈ ભરો કે આપ ન ભરી શકો પણ નગરપાલિકાએ તો આ બધું ભરવું જ પડતું હોય છે અને આ બધું પ્રક્રિયામાં અમે પૂરા પ્રયત્નશીલ છીએ. અને મેં વચ્ચે પણ 10% જે સરકારશ્રીના નિયમ પ્રમાણે વર્ષે 10% વેરો વધારવામાં આવે છે તો એ પણ નગરપાલિકાએ પોતાના મારા પ્રમુખશ્રીના હુકમ પત્રથી અમે લોકોએ એ પણ પ્રયત્ન કર્યા છે કે હાલ જે છે એ પણ માણસો નથી ભરી શકતા તો 10% વેરો દર વખતે ના વધારશો એવા પણ હુકમપત્ર કરી અને સરકારશ્રી ગાંધીનગર મોકલેલા છે. તો પૂરેપૂરા અમે પ્રયત્નશીલ છીએ કે આ સૌ કોઈ સમાજ હોય, વેપારી ભાઈઓ હોય એની લાગણીને ધ્યાને રાખી અમે પ્રયત્નશીલ છીએ. આપના સાથે જ છીએ ને આપના હારે જ છીએ હંમેશા. એટલે ક્યાંય પણ વધારે લાગતા હશે તો અમે આપના સાથે પૂરા પ્રયત્નશીલ છીએ અને એ સરકારમાં ઘટતા હશે તો તે પણ આપ બધાને જાણ કરી અને પૂરેપૂરા આપના પ્રયત્નશીલમાં અમે સાથે છીએ. અસ્તુ ભારત માતા કી જય. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે માટે આહવાન કરાયું છે, જે અંતર્ગત પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે.
ભુજમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવે છે. આજે સોમવારે સવારે એસપી કચેરી બહાર સિટી ટ્રાફિક પોલીસે ચેકિંગ કરી જે વાહન ચાલકો હેલ્મેટ વગર પસાર થયા તેઓને મેમો આપવામાં સાથે હેલ્મેટના ફાયદા વર્ણવી હેલ્મેટ પહેરવા માટે રજૂઆત અને સમજૂતી અપાઈ હોવાનું સિટી ટ્રાફિકના પીએસઆઈ પી.બી. રાજપૂતે જણાવ્યું હતું. મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુદા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી કર્મચારીઓ જે ઓફિસમાં આવે છે એમને હેલ્મેટ ના પહેરેલું હોય તો એમને હેલ્મેટનો દંડ આપવાનો તથા એમને જાગૃત કરવા માટેની સ્પેશિયલ ડ્રાઈવ રાખેલ છે. જે માણસ હેલ્મેટ ના પહેરે એમને દંડ આપવામાં આવે છે. એમને અમે જાગૃત કરવા માંગીએ છીએ કે ભાઈ હેલ્મેટ પહેરો, તમારા ફાયદા માટે છે. હેલ્મેટથી પોતાની જિંદગી બચી શકે છે. ડ્રાઈવ તો સરકારે ક્યારથી ચાલુ કરી છે અને આપણે હાલ ચાલુ જ છે. ભુજના અલગ અલગ સરકારી ઓફિસોમાં અલગ અલગ જગ્યાએ જે ઓફિસો છે ત્યાં આપણે કામ કરીએ જ છીએ. દર વર્ષે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓના અધિકારો, સમાનતા અને અસશક્તિકરણની ઉજવણી માટે સમર્પિત છે. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં સી ટીમ દ્વારા મહિલા, બાળકો અને સિનિયર સિટીઝન માટે કાર્યરત એક વિભાગ છે. સી ટીમમાં શીતલબેન નાઈએ મહિલા દિવસ નિમિત્તે સૌ નારી શક્તિને વંદન કર્યા હતા અને કહ્યું કે સ્ત્રીમાં ઘણી ખૂબીઓ હોય છે. તેઓ પત્ની, દીકરી, માતા તરીકેની પૂરેપૂરી જવાબદારી સાથે ઘર પરિવારની જવાબદારીઓ સંભાળે છે. પરંતુ હાલના જમાનામાં એક કામગીરીની સાથે માતાએ પોતાની દીકરી શિક્ષણ પૂરેપૂરું આપવું જોઈએ. હાલ સાયબર ફ્રોડના ઘણા કિસ્સા બન્યા છે ત્યારે મહિલાઓએ ડરવાને બદલે સી ટીમ 100 નંબર પોલીસ હેલ્પલાઇનનો સંપર્ક કરવાની જરૂરથી સમસ્યાનો અંત આવી શકે છે. ત્યાં જ્યારે પણ પોલીસની જરૂર પડે અચૂક યાદ કરો. પોલીસ વિભાગ કાયદાના રક્ષણની સાથે તમારો મિત્ર છે. તમને ખુલ્લીને મહિલાઓ વાત કરશે તો કોઈ પણ સમસ્યાનો હલ આવી શકશે. હાલમાં ભુજ શહેરના અમુક શહેર માર્ગોમાં શાળા, કોલેજ તથા રસ્તાઓ પર ફરિયાદ પેટી પોલીસ વિભાગે લગાવેલી છે. ત્યાં ફરિયાદ પેટીમાં કાગળ લખો અને તેને ગુપ્ત રાખી ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પેટી દર અઠવાડિયે ખોલવામાં આવે છે. દરેક મહિલાઓએ આપણી સંસ્કૃતિ અને પરિવારને ન ભૂલવું જોઈએ. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ભગવાન આવે છે. મહિલાઓએ ભણો, આગળ વધો અને નામ રોશન કરો તેવી શીખ આપી હતી. અમારી સી ટીમનું કાર્ય સી એટલે તેણીની, મહિલાઓ માટે, તેણીની માટે, બાળકો માટે, સિનિયર સિટીઝન્સ માટે અમે એમની સાથે, એમના માટે, એમની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ. અને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સૌ નારી શક્તિને લાખ લાખ વંદન. નારી શક્તિને આજના દિને અમારા તરફથી એક રિક્વેસ્ટ છે કે જે પણ માતા છે એ પોતાની દીકરીને, જે પણ સાસુ છે એ પોતાની વહુને અત્યારે શિક્ષણમાં આગળ વધારે ધપાવે. જે પણ બાપ પોતાની દીકરીને આગળ શિક્ષણમાં ધપાવે. કદાચ તમે કન્યાદાન ઓછું આપશો તો ચાલશે, પણ શિક્ષણ રૂપી દાન એને જિંદગીભર કામ લાગશે. એટલે શિક્ષણમાં આગળ ધપાવશે તો સમાજ 100% સુધરશે. અને એ દીકરી પોતાના પગભર થશે તો એને ક્યાંય પણ હાથ લાંબો કરવાની ક્યારેય પણ જરૂર પડે નહીં. અને હાલના આજના તબક્કે મહિલાઓને પણ એટલું કહું કે જે અત્યારે સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમના બનાવો બને છે તો મહિલાઓ જરાક તમે ઉતાવળા ના થઈ અને આ સાયબર ક્રાઇમના, સાયબર ફ્રોડના ભોગ ના બનતા. ક્યારે પણ તમને મહિલાઓને કે અન્ય પબ્લિકના નાગરિકને જો પોલીસની જરૂર પડે તો 100 નંબર ઉપર, 181 ઉપર અને આપણા આદરણીય એસપી સાહેબના હોય અત્યારે પોલીસ હેલ્પલાઇન નંબર અલગથી કાર્યરત કરેલ છે. તો તમે એમના ઉપર સંપર્ક કરી અને ડર્યા વગર, ડરો નહીં, નંબર ડાયલ કરો. તો ડર્યા વગર જે પણ તમારી રજૂઆત છે, તમારે કદાચ છે ક્યાંય ધ્યાને એવું કંઈ આવે છે તો ડર્યા વગર તમે અમારો સંપર્ક કરો. એ સિવાય ભુજ શહેરમાં શાળા, કોલેજોમાં, અલગ અલગ જાહેર જગ્યાઓમાં ફરિયાદ પેટી લગાવવામાં આવેલી છે. કદાચ તમે અમને રૂબરૂ કહેતા અચકાતા હો તો ફરિયાદ પેટીમાં તમારી રજૂઆત છે એ તમે લખીને એમાં રાખી શકો છો કે અહીંયા ભાઈ આવી રીતે ગેરપ્રવૃત્તિ થાય છે. તો એ ફરિયાદ પેટી અમારા તરફથી અઠવાડિયે 10 દિવસે ખોલવામાં આવે છે. તો તમારો જે પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ કરવાનો 100% પ્રયત્ન કરીશું.
પહેલાં તો આપણે છે ને આપણું જીવન શું છે એનાથી ઘણું બધું પેલું ડિપેન્ડ કરે છે કે આપણા મા બાપ કોણ છે, આપણા સંસ્કાર શું છે. ભલે અત્યારે કદાચ લોકો એવું કહે કે જમાનો કઈ તરફ જઈ રહ્યો છે ને આપણે કેમ, આપણે સંસ્કૃતિને નથી ભૂલવાની, આપણે આપણા મા બાપે આપેલા સંસ્કારને નથી ભૂલવાના. હું કયા પરિવારમાંથી આવું છું, હું કયા સમાજથી આવું છું એ નથી ભૂલવાનું. અત્યારે દેખાદેખીના યુગમાં દીકરીઓ કદાચ ભૂલી જાય છે કે હું કોણ છું, મારો પરિવાર શું છે, મારો પરિવાર માટે હું શું છું. તમે કોઈકની લક્ષ્મી છો, તમે કોઈકના ઘરની દીકરી છો, તમે ઇજ્જત છો. અને લક્ષ્મીની તો પૂજા થાય છે, શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે. યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય ત્યાં તો દેવતાઓ પણ વાસ કરે છે. એટલે દીકરીઓને પણ આજના દિને એક અમારી વિનંતી કે બેટા આપણે એવું કાંઈ પણ કાર્ય આપણે બસ માનભેર જીવીએ, સ્વમાનભેર જીવીએ અને આપણે એવું કંઈ પણ કાર્ય ક્યારેય પણ ના કરીએ કે જેના કારણે આપણા મા બાપ આપણા છેક મોસાળ પક્ષ સુધી એને નીચું જોવાનો વારો આવે. તમે બહુ ભણો, આગળ વધો અને મા બાપનું નામ રોશન કરો એ શુભેચ્છાઓ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.